હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9ના વિદ્યાર્થીઓને નવા વર્ષમાં અને નવા સત્રમાં હાર્દિક સ્વાગત છે. આપ સૌને નવા વર્ષના સાલ મુબારક. વિશ યુ અ વેરી હેપી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર. નવું વર્ષ આપનું ખૂબ શુભદાયી લાભદાયી થાય અને આપણે સૌ જલ્દીથી પાછા મળીએ એવી શુભેચ્છા છે. સંસ્કૃતના ચેપ્ટર 7ની શરૂઆત કરીએ. સંસ્કૃત ચેપ્ટર 7 સંહતિ કાર્યસાધિકા. આપણે બીજું ચેપ્ટર જ્યારે ભણ્યા ત્યારે બીજા ચેપ્ટર કુલસ્ય આચાર્યની પ્રાસ્તાવિક મેં તમને સમજાવી ત્યારે તમને સમજાવ્યું હતું કે હિતોપદેશ, પંચતંત્ર અને જાતકમાલા નામના જે પુસ્તકો છે એમાં બધી જ પ્રાણી કથાઓ છે અને એ પ્રાણી કથાઓ દ્વારા આપણને જીવનલક્ષી શિક્ષણ અથવા બોધ મળે છે. નીતિમય જીવન કેવી રીતે જીવવું, કેટલીક વખત જીવનમાં જે મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીઓનો હલ આપણે કેવી રીતે શોધવો, એમ આ નીતિબોધ આપનારી હિતોપદેશ, જાતકમાલા અને પંચતંત્રની વાર્તાઓમાંથી પ્રાણીઓના પાત્ર દ્વારા આપણને ખૂબ સુંદર બોધ આપવામાં આવ્યો છે. તો એવો જ નીતિબોધ, જીવનલક્ષી શિક્ષણ આપણે જે કહીએ તે એ હિતોપદેશ નામના કથા ગ્રંથમાંથી આ સંહતિ કાર્યસાધિકા એટલે કે સંહતિ એટલે કે સંગઠન અને કાર્યસાધિકા એટલે કે કાર્યને સિદ્ધ કરનાર છે. સંગઠન યાની કે સર્વે ભેગા મળીને કાર્ય કરવાથી કાર્ય ખૂબ ઝડપથી, સરળતાથી, સારી રીતે પૂર્ણ થાય છે. કેટલીક વખત આપણે કેટલા કામ કરતા હોય, એકલા કરીએ તો એમાં કંટાળો પણ આવે અને પછી એમ થાય કે આ તો પૂરું જ નથી થતું, તો એ કાર્ય અધૂરું છોડી દઈએ છીએ. પરંતુ જો આપણે બધા સંપીને ભેગા મળીને કાર્ય કરીએ તો એકબીજાના સલાહ સૂચનો આપણને સારા મળે, એટલે એકબીજાના વિચારો દ્વારા કાર્યને આપણે આગળ ધપાવી શકીએ છીએ. તો એવી એક નીતિબોધ આપનારી એક કથા આ પ્રસ્તુત પાઠમાં નિરૂપિત કરવામાં આવી છે. અને આ પાઠમાં, આ કથામાં સંગઠનનો મહિમા દર્શાવ્યો છે. સંગઠન માટે આપણે ગુજરાતીમાં એક સુંદર કહેવત છે, સંપ ત્યાં જંપ. સંપથી કાર્ય કરવાથી શું છે, ખૂબ જલ્દી અને સારી રીતે, સરળતાથી પૂર્ણ થાય છે. તો આ હિતોપદેશ નામના કથા ગ્રંથમાંથી, જેના કર્તા યાની કે લેખક નારાયણ પંડિતે છે, એમાં 9મા શતકમાં એમણે આ હિતોપદેશની રચના કરી હતી. અને એની જે કથા છે એ તમે સાંભળેલી જ છે નાના હશો ત્યારે, કે કબૂતરો અને પારધી. કબૂતરો જાળમાં ફસાઈ જાય છે, પારધી દાણા નાખે છે અને ત્યાર પછી બધા સાથે મળીને ઉડી જાય છે, એટલે જાળ સાથે ઉડી શકે છે. જાળમાં ફસાયેલું જો એક ઉડવા પ્રયત્ન કરે તો ઉડી ન શકે, પરંતુ બધા એક સાથે મળીને ઉડે છે એટલે દૂર જાય છે, ત્યાં પારધીના હાથમાં આવી શકતા નથી. મિત્રો, આગળ આ વાર્તા જે છે એનો અંત ખૂબ સુંદર છે. આમાં તમે તો આટલે સુધી જ કે બધા ભેગા મળીને જાળ લઈને ઉડી ગયા, બસ ત્યાં સુધીનું સાંભળ્યું હશે. પણ આગળની કથા આગળ ધપી રહી છે, એમાં એ જાળમાંથી મુક્ત થવા માટે કંઈક તો, નહીં તો શું છે, જાળમાં ફસાયેલા એક સાથે બધા ઉડ્યા જ કરે. કોઈને નીચે ઉતરવું હોય, કોઈને બીજી દિશામાં જવું હોય તો કેવી રીતે જઈ શકે? તો એ જાળમાંથી મુક્ત થવાનો શું ઉપાય શોધ્યો છે એ આ કથાના અંતે અહીંયા દર્શાવ્યું છે. જેમ મિત્રો ગયા ધોરણમાં, 8મા ધોરણમાં મેં તમને સસલા અને કાચબાની જે વાર્તા હતી આપણી, એમાં મેં તમને આગળ
પહેલી કથામાં શું છે કે કાચબો ધીમી ગતિવાળો ને સસલો તેજ દોડે તો પણ એ હારી જાય છે ને કાચબો જીતી જાય છે, કારણ કે આળસ કરે છે. પછી ત્યાર પછી બીજી વાર્તા આગળ ધપે છે ને મેં તમને સમજાવ્યું હતું કે સસલો જીતી જાય છે કારણ કે દોડવાનું ચાલુ રાખે છે, અટકતો નથી, એટલે સસલો જીતી જાય છે. અને પછી બંને કોમ્પ્રોમાઇઝ સંપીને ભેગા મળીને કોઈને દુઃખ ન થાય માટે ફરી ત્રીજી રેસ કરે છે. અને ત્રીજી રેસમાં પાણી જ્યાં આવે છે, પાણીની પેલી બાજુ ડેસ્ટિનેશન છે હરીફાઈનું, તો કાચબો શું કરે છે કે સસલાને પોતાની પીઠ પર બેસાડીને બંને એક સાથે જ ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચે છે. તો આવી રીતે કેવું કે બંને ભેગા મળીને કોઈને દુઃખ ન થાય એ સસલાની વાર્તામાંથી આપણને, સસલાને કાચબાની વાર્તામાંથી શીખવા મળે છે. એ મેં તમને 8મા ધોરણમાં સમજાવી હતી મિત્રો. તો હવે આપણે આપણા મૂળ પાઠ પર જઈએ કે કબૂતરો ઝાડમાંથી કેવી રીતે મુક્ત થાય છે. તો હવે આપણે પાઠ પર જઈએ અને આ પાઠમાંથી આપણને જે બોધ મળે છે એ આપણે આપણા જીવનમાં ઉતારીશું. હવે કોઈ પણ કથા હોય એ શું છે, પહેલાં પૂર્વે બની ગયેલી વાર્તા હોય અથવા કોઈ પ્રસંગ પૂર્વે બની ગયેલો હોય. એક રાજા હતો, તેની 2 રાણી હતી, એવું હંમેશા એ શું છે ઇતિહાસમાં, એટલે કે પૂર્વે થઈ ગયેલી કથાઓને અથવા ઘટનાઓનું જ નિરૂપણ હોય છે, એટલે હંમેશા ભૂતકાળમાં જ હોય છે. બરાબર મિત્રો? તો આ પાઠ પણ આખો જ ભૂતકાળમાં છે. તો હવે આપણે આગળ પાઠ પર જઈએ, મૂળ પાઠ પર. અહીંયા ચિત્રમાં તમને 2 વૃક્ષ દેખાઈ રહ્યા છે. એકમાં પારધી શું છે ઝાડ પકડીને ઊભો છે અને બીજા વૃક્ષ નીચે કબૂતરો દાણા ચણી રહ્યા છે. તો હવે આપણે પાઠ વાંચીએ. પાઠ વાંચવાની શરૂઆત કરીએ. મિત્રો ખૂબ ધ્યાન રાખીને સાંભળજો, કારણ કે ઉચ્ચાર શુદ્ધિ ખૂબ જરૂરી છે. અને કેવી રીતે મેડમ ક્યાં સંધિ છૂટી પાડીને વાંચે છે એ પણ તમને વાંચતા, સંસ્કૃતનું વાંચન કરતાં પણ આવડે માટે ધ્યાન રાખજો. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલી તરુઃ. અસ્તિ એટલે ભૂતકાળમાં હતું. ભૂતકાળનો શબ્દ છે હતું અથવા છે. તો ગોદાવરી તીરે, તીરે એટલે કિનારે અથવા કાંઠે, વિશાલઃ એટલે ખૂબ વિશાળ, ખૂબ મોટું, સાલ્મલી એટલે કે સાલ્મલી નામ, જેમ લીમડો, આંબો એવા વૃક્ષોના નામ છે, એમ શાલ્મલી એટલે કે શિમળાનું, અને તરુઃ એટલે વૃક્ષ. ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ શિમળાનું વૃક્ષ અથવા ઝાડ હતું. કદાચ મિત્રો તમે શિમળાના ઝાડ વિશે કદાચ સાંભળ્યું નહીં હોય, પરંતુ જે ગામડામાં રહેતા હોય ને, અથવા ગામડામાં કોઈ મુલાકાતે ગયા હોય તો ત્યાં તમે એ વૃક્ષ જોયું પણ હશે અથવા એનું નામ સાંભળ્યું હશે. અહીંયા શહેરમાં તો જોવા મળતું નથી. તો ગામડામાં ગામની ભાગોળે શિમળાનું ઝાડ હોય અને એના નીચે બળિયા બાપજી જે છે એમની ડેરી અથવા મંદિર બનાવવામાં આવે છે. ક્યારેક જો મિત્રો તમે ગામડે જાઓ અથવા ગામડાની મુલાકાત લો ત્યારે અવશ્ય જોજો, એમાં શીંગો પણ એમાં લટકતી હોય છે. ગુવાર શીંગ હોય ને એવી શીંગો પણ લટકતી હોય છે. તો આ વૃક્ષ સાલ્મલી નામ, સાલ્મલી યાની કે શિમળાનું વૃક્ષ ગોદાવરી નદીના કિનારે હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રૌ નિવસન્તિ. વિવિધેભ્યઃ એટલે કે જુદા જુદા, અલગ અલગ. દેશેભ્યઃ એટલે દેશ નહીં, પરંતુ અહીંયા જુદી જુદા જગ્યાએથી, જુદા જુદા સ્થળેથી, જુદા જુદા સ્થાનેથી સમાગતાઃ એટલે આવતા હતા, બહવઃ એટલે ઘણા બધા, બહુ બધા, વિહગાઃ એટલે કે પક્ષીઓ, બહુવચન છે, તત્ર એટલે ત્યાં, રાત્રો એટલે કે રાત્રે, નિવસંતિ એટલે કે નિવાસ કરતા હતા, રહેતા હતા. તો જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં એ શિમળાના વૃક્ષ પર રહેતા હતા. હવે જે પક્ષીઓ આવતા એમાં એક પક્ષી હતું. એ કોણ હતું? તે શું લઘુપતક નામ વાયસઃ અપી એકતમઃ અસ્તિ. લઘુપતક નામ એટલે કે લઘુપતક નામનો, આ જે પક્ષીઓ આવતા હતા જુદા જુદા પક્ષીઓ, એમાંનો એક લઘુપતક નામનો, વાયસઃ એટલે કાગડો, અપી એટલે પણ, એકતમઃ એક કાગડો પણ ત્યાં રહેતો હતો. આ પક્ષીઓ હતા, એમાંનો એક પક્ષી કાગડો હતો ને એનું નામ હતું લઘુપતકનમ. તો લઘુપતકનમ એટલે કે શું? લઘુ એનો અર્થ થાય ઝટપટ
અહીંયા આમ નાનું નહીં, અહીંયા લઘુ એટલે કે ઝટપટ, અને પતનક એટલે ઉડી જવું. કાગડો છે ને આમ જેવો પેલું ખાવાનું જોવે ને, માંસ છે કે પેલું સડી ગયેલું ખાવાનું હોય, ફટ દઈને આવે ને ચાંચમાં લઈને ઉડી જાય, એની ઝટપટ ઉડી જવું, એનું નામ લઘુપતક એટલે કે પતનક એટલે કે કાગડો. એનો સ્વભાવ કેવો હોય, જલ્દી ખાવાનું લઈને ઉડી જવું. એમાં આ એક કાગડાનું નામ હતું લઘુપતનક. તો એ ત્યાં આવો એક લઘુપતક નામનો કાગડો પણ એ પક્ષીઓમાં હતો. અથ કદાચિત પ્રભાતકાલે સવાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાગમ અપશ્યત. વ્યાગ એટલે કે પારધી. વ્યાધ એટલે કે વ્યાધ અથવા વ્યાઘ એટલે કે પારધી. કૃતાંત એટલે કે યમરાજ નો અર્થ થાય કૃતાંત. કૃત અંત યેન સહ એટલે કે જે વ્યક્તિ મનુષ્યો અથવા જીવોનો અંત લાવે છે તે, એટલે કૃતાંત એટલે કે કૃત અંત યેન સહ એટલે કે યમરાજ. તો એવો આ પારધીને યમરાજની ઉપમા આપે છે, કારણ કે પક્ષીઓ માટે તો પારધી એટલે યમરાજ જ એમને દેખાય પારધીના રૂપમાં, કારણ કે એમને પકડીને લઈ જાય, મારી નાખે એનો ખોરાક બનાવવા માટે. તો એ જે અથ કદાચિત પ્રભાતકાલે, તો એક દિવસ ત્યાં રાતના જ્યાં પક્ષીઓ રહેતા હતા, સવાર થઈ ત્યારે પ્રભાતકાલે એટલે ક્યારે એક વખત સવારના સમયે તો એણે શું જોયું? સવાયસ એટલે કે આ કાગડાએ કોને જોયો? તો બીજા યમરાજ જ, જાણે કે પારધીને બીજા યમરાજના રૂપમાં આવ્યો હોય ને, બીજા યમરાજની જેમ ફરતા પારધીને તેણે શું કર્યો? જોયો. અટંતમ એટલે કે ફરતા અથવા ભ્રમણ કરતાં ત્યાં વૃક્ષ નીચે, એને ખબર હતી કે અહીં બહુ બધા પક્ષીઓ રહે છે, એટલે વૃક્ષ નીચે અટંતમ એટલે ફરતા ભ્રમણ કરતાં પારધીને તેણે શું કર્યું? જોયો. તમ અવલોક્ય સહ અચિંતયત. અવલોક્ય એટલે કે જોઈને, તમ એટલે તેને જોઈને કાગડાને શું થયું? એણે સહ એટલે તેણે અચિંતયત એટલે કે ચિંતયત એટલે કે ચિંતન કરવું, વિચારવું. અચિંતયત ભૂતકાળનું રૂપ છે. તેણે વિચાર્યું. શું વિચાર્યું? કે અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટ દર્શનમ સંજાતમ. તો એણે શું વિચાર્યું? કે અદ્ય એટલે કે આજે, અદ્ય એટલે આજે, પ્રાતઃ એટલે કે સવારમાં, એવ એટલે કે સવારમાં, અનિષ્ટ દર્શનમ, અનિષ્ટ એટલે અનિચ્છનીય, ખોટું અથવા અનિષ્ટ અશુભનું મને દર્શન થઈ ગયું. પારધી એમના માટે અશુભ જ કહેવાય, કારણ કે એમને મારી નાખે. એટલે આજે સવારમાં મને સંજાતમ એટલે થયું, મને અનિષ્ટનું અથવા અશુભનું દર્શન થયું. હવે વિચારે છે આજે આગળ, ન જાને તત્ કિમન અભિપ્રેતમ દર્શયસ્યતિ એટલે કે હજુ પણ મને ખબર નથી. ન જાને તત્ કિમ ના અભિપ્રેતમ દર્શયિષ્યતિ, હજુ મને ખબર નથી કે એ ન ઈચ્છેલું વધુ હજુ શું દેખાડશે. એનું તો દર્શન થયું, હવે પારધી શું કરશે? અનિચ્છનીય વસ્તુ, અનિચ્છનીય અથવા ન ઈચ્છેલું વસ્તુ શું એ દેખાડશે? કોને મારશે? શું કરશે? એ પારધી શું દેખાડશે મને એ ખબર જ નથી પડતી. ઇતિ વિચિંત્ય સહ વ્યાકુલ સંજાતઃ. વ્યાકુલ એટલે વ્યગ્ર થઈ ગયો. સહ એટલે કે ઇતિ વિચિંત્ય સહ એટલે કે તે, આમ વિચારીને તે ખૂબ વ્યાકુળ થઈ ગયો. કોણ? કાગડો. કે હવે શું કરશે આ પારધી? શું અનિષ્ટ શું અશુભ કરશે? ખબર જ નથી પડતી. હવે આગળ શું થાય છે? આમ વિચારતો એ ત્યાં બેઠો છે. તે જ વખતે અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકીર્યમ જાલમ વિસ્તીર્ણમ. હવે એ ઉપર કાગડો ઝાડ પર બેસીને આ વિચારે છે. તે વખતે વ્યાધેન એટલે કે પારધીએ તે શું કર્યું?
તો હવે તે પારધી અથ તેન વ્યાધેન, તે પારધીએ શેના દાણા, તંદુલ કણાન, તંદુલ એટલે ચોખા, કણાન એટલે કે દાણા, વિકીર્યમ, વિકીર્ય એટલે વેર્યા, અને જાલમ વિસ્તરણમ, ચોખાના દાણા વેર્યા અને એની ઉપર શું કર્યું, જાલમ એટલે કે જાલ, વિસ્તીર્ણમ એટલે પાથરી અથવા પહોળી કરી. ત્યાર પછી પારધીએ શું કર્યું, તો તેણે હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત, તિષ્ઠ એટલે ઊભા રહેવું, અતિષ્ઠત ભૂતકાળનું રૂપ. અને આવી રીતે દાણા વેરી એની પર જાળ બિછાવીને તે એણે શું કર્યું, ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે, પૃષ્ઠભાગે એટલે પાછળના ભાગે, વૃક્ષસ્ય એટલે વૃક્ષ, અને ત્યાર પછી તે વૃક્ષની પાછળ પ્રચ્છન્નો ભૂતવા, પ્રચ્છન્ન એટલે કે સંતાઈ ગયો, છુપાઈ ગયો, ત્યાર પછી એ વૃક્ષના પાછળના ભાગે સંતાઈને ઊભો રહ્યો. તસ્મિન એવ કાલે ચિત્રગ્રીવનામા કપોતરાજઃ પરિવારેણ સહ ગગનેન વ્યસર્પત, વ્યસર્પત એવી પ્લસ શ્રુપ ધાતુનું રૂપ છે, તો વ્યસર્પત ભૂતકાળનું રૂપ. તો તે વખતે હવે ઉપર આકાશમાં કોણ કોણ ઉડીને જતું હતું, તસ્મિન એવ કાલે, અને તે જ સમયે, આ જ્યારે પારધી પાછળ છુપાઈને ઊભો રહ્યો જાળ પાથરીને, તે જ વખતે કપોતરાજ એટલે કે કબૂતરોનો રાજા, શું નામ, ચિત્રગ્રીવ નામ, ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા, તે સમયે પરિવારેણ સહ પરિવાર સાથે ગગને વ્યસર્પત એટલે કે ત્યાં થઈને જતો હતો, પરિવાર સાથે આકાશમાં ઉડતા ઉડતા બધા કબૂતરો, ચિત્રગ્રીવ નામના રાજાના પરિવારના સભ્યો ઉડતા ઉડતા જતા હતા. હવે આ પક્ષીઓની આંખ એટલી બધી શાર્પ હોય ને, તો આકાશમાં દૂરથી પણ એમને દાણા પણ દેખાય, આવા કાગડા, ગીધ જેવા પક્ષીઓને શિકાર, એમનો ખોરાક, સડેલું અનાજ હોય, પછી શબ પડ્યા હોય, એ બધું એમને ઘણે ઊંચે હોય તો એમને દેખાઈ જાય, એમની આંખો એટલી બધી શાર્પ હોય. તો તે વખતે ઉડતા ઉડતા ત્યાં થઈને જતા હતા, એ વૃક્ષ પાસેથી નીકળ્યા ત્યારે એમને શું દેખાયું, ભૂમો વિકીર્ણાન તંદુલકણાન દ્રષ્ટવા કપોતાહ લુબ્ધાહ અભવન. તો તે વખતે જમીન પર વેરેલા ચોખાના દાણા, ભૂમો વિકીર્ણાન, વિકીર્ણાન એટલે વેરેલા, તો દાણા, તંદુલકણાન એટલે કે ચોખાના દાણા વેરાયેલા જોઈને કપોતાહ લુબ્ધાહ અભવન, લુબ્ધાહ એટલે લોભાયા, લલચાયા. તો એ દાણાને, ચોખાના દાણાને ત્યાં વેરાયેલા જોઈને ઉડતા ઉડતા કબૂતરોને દાણા જોઈને લાલચ થઈ, અથવા કબૂતરો દાણા ખાવા માટે લલચાયા. તતઃ સહ કપોતરાજ તંદુલકણાન લુબ્ધાન કપોતાન અકથયત. હવે કબૂતરોના રાજા છે, પરિવારના વડીલ છે, વૃદ્ધ છે, તો એમણે પણ આ કબૂતરોના મન લલચાયેલા જોયા, તો એમણે શું કર્યું, પછી તે તતસ કપોતરાજ, ત્યાર પછી તેમણે કપોતરાજ એટલે કબૂતરોના રાજાએ તંદુલકણાન લુબ્ધાન, ચોખાના દાણાથી ખાવા માટે લલચાયેલા કપોતાન એટલે કબૂતરોને અકથયત એટલે કે કહ્યું. શું કહ્યું, કુતઃ અત્ર નિર્જને વને તંદુલકણાનામ સંભવઃ. આ નિર્જન વન છે, અહીંયા આજુબાજુમાં કોઈ ખેતર નથી, કે કોઈ અહીંયા રહેતું નથી કે કબૂતરોને ખાવા માટે અનાજના દાણા કોઈ વેરે. એટલે એ કહે છે કે કુતઃ અત્ર, અત્ર એટલે અહીંયા, કુતઃ એટલે ક્યાંથી, નિર્જને વને, અહીં નિર્જન વનમાં, તંદુલકણાન ચોખાના દાણા ક્યાંથી હોય, એની સંભાવના એટલે સંભવ એટલે કે સંભાવના ક્યાંથી,
ક્યાં કે આજુબાજુમાં ખેતર નથી કે કોઈ ઘર નથી કે તમને દાણા ખાવા માટે અહીંયા મૂક્યા હોય, એટલે આવી સંભાવના તો અહીંયા હોઈ જ ના શકે. એટલે એને શંકા થાય છે. તન નિરૂપયતામ તાવત ભદ્રમ ઇદમ ન પશ્યામી. તો તમ નિરૂપ્યતામ તાવત, નિરૂપ્યતામ એટલે વિચારો. તમે જ હવે વિચાર કરો, તેના વિશે વિચાર કરો કે અહીંયા નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી, એવો તમે જ વિચાર કરો. ભદ્રમ ઇદમ ન પશ્યામી, ભદ્રમ એટલે શુભ અથવા કલ્યાણકારી, ઇદમ ન પશ્યામી હું એટલે હું આ શું છે, આને કલ્યાણકારી અથવા શુભ જોતો નથી. અહીંયા ચોખાના દાણા હોઈ જ ન શકે, એ સારું છે નહીં. મને એ વિચાર આવે છે કે આ કોઈ સારું નથી, આપણને લોભાવવા માટે, લલચાવવા માટે જ અહીંયા દાણા છે, માટે આ શુભ નથી. તમે જે ખાવા માટે લલચાઈને નીચે જઈ રહ્યા છો એ સારું કરી રહ્યા નથી, એ મને શુભ લાગતું નથી. અનેના તંદુલ કણલોભેન અસ્માકમ મહદ અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ. એટલે એ કહે છે અનેન તંદુલ કણાન લોભેન, આ ચોખાના દાણાના લોભથી, અસ્માકમ એટલે કે આપણું, મહદ અનિષ્ટમ, મહદ એટલે ખૂબ મોટું, અનિષ્ટમ એટલે કે અનિષ્ટ ખોટું, ભવિતુમ અર્હતિ એટલે કે થઈ શકે છે. આપણને લોભાવવા માટે આ ચોખાના દાણા વેર્યા છે, માટે આ ચોખાના દાણા ખાવા આપણા જઈશું તો એના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ, માટે સર્વથા આપણે બધાએ સર્વ પ્રકારે શું, અવિચારિતમ એટલે કે વિચાર્યા વગરનું, કર્મ એટલે કે કાર્ય, ન કર્તવ્યમ ન કરવું જોઈએ. આપણે બધાએ વિચાર્યા વગરનું કાર્ય ન કરવું જોઈએ. યત એટલે કે કારણ કે. હવે કારણ કે માટે જે શ્લોક આપ્યો છે બહુ સરસ છે. સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણ સુત, સુજીર્ણમ અન્નમ, અન્ન સુજીર્ણમ એટલે કે સારી રીતે પચે તેવું અન્ન. સુજીર્ણમ એટલે સારી રીતે પચે તેવું, અન્નમ એટલે કે અન્ન. ત્યાર પછી સુવિચક્ષણ સુત, સુવિચક્ષણ એટલે ખૂબ કુશળ, જે ખૂબ સારો, ડાહ્યો, શાણો અથવા ખૂબ કુશળ હોય એવો પુત્ર. ત્યાર પછી સુશાસિતા શ્રીહી, શ્રીહી એટલે લક્ષ્મી, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી એટલે સારા રસ્તે મેળવેલી લક્ષ્મી અથવા ધન સંપત્તિ. નૃપતે સુસેવિત, નૃપતિ એટલે કે રાજા, સારી રીતે સેવાયેલો રાજા એટલે કે ખૂબ પ્રજાના હિતમાં વિચારતો રાજા. ત્યાર પછી સુચિંત્ય ચ ઉક્તમ, સુચિંત્ય એટલે ખૂબ ચિંત્ય એટલે વિચારીને, ખૂબ સારી રીતે વિચારીને બોલાયેલું, ચ ઉક્તમ એટલે કે વચન, ઉક્ત એટલે બોલાયેલું વચન. અને સુવિચાર્યમ યત્કૃતમ, સુવિચાર્યમ એટલે ખૂબ સારી રીતે વિચારીને જે કાર્ય કરાયું હોય તે. આ બધું શું થાય છે, સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ, વિક્રિયામ એટલે વિકૃતિ, વિકૃતિ એટલે કે ખોટું કરાયેલું. તો આ રીતે સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ અથવા ડાયો શાણો પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી અથવા ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન, અને બરાબર વિચારીને જે કરાયું હોય તે કાર્ય સુદીર્ઘકાલે હતી એટલે કે ખૂબ લાંબા સમય સુધી, ન યાતિ વિક્રયમ વિકારને પામતું નથી. એ આવા બધા કાર્યો અથવા સારી રીતે મેળવાયેલી સંપત્તિ લાંબા સમયે પણ વિકાર પામતી નથી. ખૂબ સુંદર શ્લોક છે મિત્રો. આગળનો ત્યાર પછીનું નેક્સ્ટ પેજ પર આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. ત્યાં સુધી મિત્રો આપ સર્વે આ
પાઠના શબ્દાર્થ લખવાની શરૂઆત કરજો. આશા રાખું છું આપે પહેલાં 6 પાઠના સ્વાધ્યાય, શબ્દાર્થ અને ભાષાંતર લખી દીધું હશે. શબ્દાર્થ અને ભાષાંતર લખવાની શરૂઆત કરજો. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. એન્જોય યોર ડેઝ. બાય. જય શ્રી કૃષ્ણ.